28 વર્ષની એક વિધવા સ્ત્રી જેના પતિનું 3 વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું અને એ સ્ત્રી વિધવા પેન્શન લેવા માટે, સરકારી લાભ લેવા માટે સરપંચ અને સરકારી કર્મચારીઓની મદદ માગતી હતી. એટલે સરપંચે એને કીધું કે હું તારી મદદ કરી દઈશ, તને આગળ તારું કામ કઢાવી દઈશ. આ સ્ત્રીને પહેલાં તો સરપંચે એનું શોષણ કર્યું. એના પછી જે તાલુકામાં કે જે કંઈ અધિકારી હોય એની જોડે એને લઈ ગયો, ત્યાં એને પણ એનું શોષણ કર્યું. જ્યાં જ્યાં મતલબ એને કામની જરૂરત પડી ત્યાં આ વિધવા સ્ત્રીનું શોષણ થયું અને આ સ્ત્રીને એડ્સ થઈ ગયો. અને એ સ્ત્રીના સંપર્કમાં જે કંઈ પણ અધિકારી, સરપંચ, જે કંઈ લોકો આવ્યા હતા ને એ બધાને પણ એડ્સ થઈ ગયો. આ રિયલ ઘટના છે, યુપીની ઘટના છે, લખનઉ સાઈડની. અને પછી સરકારી કર્મચારી બધા દોડતા થઈ ગયા કે આવું કેમ થયું, લોકોને કેમ કહેવું કે મેં આવું બધું કર્યું છે. એટલે કહેવાય ને કે મજબૂર માણસને તમે શોષણ કરો ને એટલે ભગવાન છે ને એનું ક્યાંક ને ક્યાંક તમને સજા આપે. હવે આ સરપંચ, સરકારી કર્મચારી, જે કંઈ બધા એના સંપર્કમાં જે કંઈ લોકોએ શોષણ કર્યું હતું બધા આવી ગયા.